એક ટોકીઝનો માલિક, એક થિયેટરનો માલિક પોતાના ટોકીઝની અંદર ટોકીઝનો જે પડદો છે ને એને સરસ મજાનો શણગારતો હતો. પડદાને ચારે બાજુ સરસ મજાના તાજા સુગંધી ફૂલો ગોઠવી દીધા. પડદા ઉપર આમ જોઈને ચેક કર્યું કે રજ નથી ને, આમ સરસ મજાની રજને સાફ કરીને પડદાને સરસ મજાનો ચમકાવી દીધો. અને ખૂબ મોંઘા સરસ મજાના અત્તરો પડદા ઉપર છાંટી દીધા કે પડદો મંડે આમ એકદમ સુગંધિત લાગવા. એટલે એની પાછળ ઊભો એ ટોકીઝનો જે પ્રોજેક્ટરનો ઓપરેટર હતો એ બધું જોતો હતો. એટલે એણે પૂછ્યું કે સાહેબ શું કરો છો એમ. એટલે એણે કીધું કે આ પડદાને એટલો સરસ મજાનો આપણે શણગારવો છે, એવો સરસ મજાનો આપણે ચમકાવવો છે ને એવો સરસ મજાનો આપણે ખુશ્બુદાર બનાવવો છે કે દર્શકો જ્યારે પિક્ચર જોવા આવે ને ત્યારે ખુશ થઈ જવા જોઈએ. એટલે પહેલાં પ્રોજેક્ટરના ઓપરેટરે કીધું કે સાહેબ આ પડદામાં દેખાવાનું ઈ જ છે જે હું આ પ્રોજેક્ટરમાં રીલ ચડાવીશ, એટલે તમે આ બધી ખોટી મહેનત રહેવા દો. એટલે બહારથી અપડેટ રહેવું 100% ખૂબ જરૂરી છે, પણ અંતે સમાજમાં પ્રતિબિંબિત એ જ થવાનું છે કે જે આપણી અંદર પડેલું છે. એટલે આપણા મનમાં મગજમાં સરસ મજાની આપણે રીલ ચડાવીએ અને આંતરિક બાબતોને આપણે નિખારીએ, આપણી અંદર રહેલા જે સદ્ગુણો છે એને નિખારીએ, અંદર રહેલી જે શક્તિઓ છે, બીજા પ્રત્યે જે આપણો ભાવ પ્રેમ છે એને નિખારીએ, તો એ જ બહાર પ્રતિબિંબિત થતું હોય છે.